નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ કરી હતી। નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગામડાઓમાં વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિની હકીકત જાણવા ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા। આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 4 થી 5 કિમીના અંતરે આવેલ ખડગદા ગામની આજે અમે સમગ્ર ટીમને મુલાકાત લીધી। અહીંયા જે બ્રિજ બનાવવામાં આવે છે એ બ્રિજ આગળ જતા અહીંયાથી તનખલા, નસવાડી અને કવાંટ સુધી આ રસ્તો પસાર થાય છે। ભૂતકાળમાં ગમે તેટલું પાણી આવે તો આ બ્રિજ નીચેથી પાણી પસાર થઈ જતું હતું, પરંતુ ભાજપના સરકારમાં આજે જે કોન્ટ્રાક્ટરો આવ્યા અને 4 થી 5 કરોડમાં એ લોકોએ જે બ્રિજ બનાવ્યા એની હાલત એવી છે કે એમાં એક પણ સળિયો દેખાય નથી થયો અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। હજુ તો આની રિબિન પણ કાપવામાં આવી ન હતી અને આ બ્રિજનો હિસ્સો તૂટવા લાગ્યો છે। આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે। આગળ નિરંજન વસાવાએ પુલની દિવાલને બતાવતા જણાવ્યું હતું કે આ દિવાલની ધારમાં નીચે દેખાઈ રહ્યું છે કે એક પણ સળિયા નાખવામાં આવ્યા નથી અને ઘણી જગ્યાએ દિવાલ પોલી છે। કહેવાય છે કે ભાજપના અને કોન્ટ્રાક્ટરોના રાજમાં 40 થી 60નો જે રેશિયો છે એના પૈસા કલમલ સુધી જાય છે। પછી ભલે એ ગાંધીનગરનું કલમલ હોય કે નર્મદા જિલ્લાનું કલમલ હોય, તો ત્યાં બેસેલા ભાજપના નેતાઓના ખિસ્સા ભરવા માટે પ્રયત્ન થઈ રહ્યું છે ત્યાં બેસેલા ભાજપના નેતાઓના ખિસ્સા ભરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે। સામેની તરફથી ઘર દેખાય છે એ ઘરોમાં પાણી જતું રહ્યું હતું અને તેમના ઘર વખરીને નુકસાન થયું હતું। આ બ્રિજના નીચેના ભાગમાં બાંધકામ ખુલી ગયું છે, તો હજુ વધારે વરસાદ પડશે તો આ બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે। તો આ કામ કરનાર એજન્સીની તપાસ થવી જોઈએ અને આમાં જે અધિકારીઓ અને નેતાઓ સંડોવાયેલા છે એમની તપાસ થવી જોઈએ। આ બ્રિજમાં સારી ગુણવત્તાનું કામ કરવામાં આવે અને સારો માલ, સારું મટીરિયલ વાપરવા માટે તૈયાર હોય એવી એજન્સીને આ બ્રિજનું કામ સોંપવામાં આવે એવી અમારી માંગ છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડગદા ગામની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી। આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા, નસવાડી, કવાંટ સુધી આ ખડગદા ગામથી આ રસ્તો પસાર થાય છે। આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો, આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ, અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી। આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો। જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે, આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। તમે અહીંયા ગાડી જોઈ શકો છો, આ આખી પોલમ પોલી આ દિવાલ છે, આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે, અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો। એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો, આ નેતાઓ ની જે આ 40-60નો જે રેશિયો છે, આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે। જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું। એ ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પર આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખું ખુલી ગયેલું છે નીચે। એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે।
અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ. તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે, એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત.